नमो वज्राय हे स्वमंजन मुक्तारो जय जगजीव जोड़ी विहरो जगगुरु जगण जगण हो जगबंधु जय जगप्रिय हो जय सुयाणं भगवतीर्थयारणं अवचिनो जय गुरुलोगाणं जय महात्मामहारी ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं सिंहम् ओंकाराय नमो अज्ञानतिरन्धनं ज्ञानञ्जनशलाकयं नेत्रमुन्मीलितं तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणि कल्पसाकिने शुद्धसद्ब्रह्मसमाधिकारिणे दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने समूह प्रार्थना करिए हाथ जोड़ी आंखों बंद सकल साथे खूब भावपूर्वक कामेमि सर्वजीवे सर्वे जीवात्मनोऽस्तु मे नित्यमेषां भवेषु वैरं मध्याह्ने शिवमस्तु सर्वजगता परैतन्यता भवन्तु सगणा दोषाप्रयान्तु नाशः सर्वत्र सुखी भवतु जगतना સૌજીવન કલ્યાણ સર્વત્ર સર્વ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા गिरनार तीर्थोद्धारक आचार्य नित्यश्री महाराजना समुदायना वर्तमान गच्छाधिपति शांतिमूर्ति आचार्य भगवान हेमप्रभश्री महाराज गई काले सांजे समाधिपूर्वक स्वर्गवास थयो આજે તેઓની સ્મશાન યાત્રા લગભગ 10-11 વાગે નવસારી મધ્યે નીકળશે. તેઓનો આત્મા તો સદગતિના પંથે મોક્ષ તરફ પ્રયાણ કર્યો છે. આપણે સૌ તેમના આત્માની શાંતિ માટે 12 નૌકા
જે પ્રશ્નોત્તરી છે એ અગાઉ સવાલો આવેલા છે, એ સવાલોના જવાબો આમ નજીક આવી જજો એટલે બધા નજીક બેસી જાઓ. સામાયિકવાળા અહીંયા લાઈનમાં આવી જાઓ, બધા પાછળના બેસી, અને આ જાજમવાળા એક લાઈનમાં બેસી જાઓ, એક લાઈનમાં આવી જાઓ, અને સામાયિકવાળા એક લાઈનમાં આવી જાઓ. હવે ખુરશીઓ નજીક લઈ લો. પ્રશ્ન છે, બાપજી મહારાજ સાહેબની મૂર્તિને રાત્રે વંદનને વાસત્ય પૂજા કરાય કે ન કરાય? આપણે ત્યાં દેવ અને ગુરુ બંનેની મૂર્તિ હોય, એ જીવંત હોય તો પણ રાત્રે એને વંદન કે પૂજા થતી નથી. સૂર્યાસ્ત પછી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી થાય, સૂર્યોદય પહેલાં ન થાય ને સૂર્યાસ્ત પછી પણ ન થાય. આ એની વિધિ છે. ગૌતમ સ્વામીજીની ગુરુમૂર્તિની પૂજા કેવી રીતે કરાય? ગૌતમ સ્વામીજીની ગુરુમૂર્તિ જે ગુરુમુદ્રામાં હોય છે તો એને ખાલી જમણા અંગૂઠે પૂજા કરવાની હોય છે, અને પદ્માસન મુદ્રામાં હોય તો 9 અંગે પૂજા થાય છે. કારણ કે ગૌતમ સ્વામી ભગવાન પ્રથમ ગણધર છે, પુંડલિક સ્વામીને ગૌતમ સ્વામી બે પ્રથમ ગણધર છે, અને પ્રથમ ગણધર તીર્થ સ્વરૂપ કહેવાય છે. ભગવતી સૂત્રમાં પ્રશ્ન કર્યો છે કે ભગવાન તીર્થ કોને કહેવાય? ત્યારે ભગવાને જવાબ આપ્યો છે, તીર્થ એટલે તીર્થ પડમ ગણહરો તીર્થમ દ્વાદશાંગી તીર્થ. દ્વાદશાંગી એ તીર્થ છે, પ્રથમ ગંધર એ તીર્થ છે, અને તીર્થ એ તીર્થ છે. એટલે તીર્થ સ્વરૂપ છે. એટલે એને પદ્માસન મુદ્રામાં જે પ્રભુની મુદ્રા હોય છે એ મુદ્રામાં હોય તો 9 અંગે પૂજા થાય છે. ગૌતમ સ્વામી, પુંડલિક સ્વામી, સુધર્મ સ્વામી વગેરેની તીર્થંકર રૂપે મૂર્તિ કેમ છે? એનું કારણ આ જ છે કે બે પ્રથમ ગણધર છે, તીર્થ સ્વરૂપ છે. એટલે કેટલીક જગ્યાએ પદ્માસન મુદ્રામાં હોય છે, કેટલીક જગ્યાએ ગુરુ મુદ્રામાં હોય છે. સવારનું પ્રતિક્રમણ પૂજા કર્યા પછી થાય. સવારે પ્રતિક્રમણ કેટલા વાગ્યા સુધી થાય? મૂળ વિધિ તો એ છે પૂજા કર્યા પછી પ્રતિક્રમણ ન થાય. સવારે જાગ્યા પછી પહેલું કરવું જોઈએ, અને સવારના સૂર્યોદય પહેલાં સવારનું પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. અત્યારે જે ચાલે છે એ પ્રમાણે વર્તમાનમાં વ્યવહારમાં બપોરે 12 વાગ્યા પહેલાં ભાઈ પ્રતિક્રમણ થાય છે. આ વ્યવહારમાં ચાલે છે પણ ઉચિત લાગતું નથી. એ રાત્રિનું પ્રતિક્રમણ સવારે તમે 11 વાગે કરો એ યોગ્ય નથી લાગતું. સ્નાન કરીને પ્રતિક્રમણ કરે? સ્નાન કરીને ન થાય. રાત્રિના જે કંઈ પાપો લાગ્યા છે, અતિચાર લાગ્યા છે, અતિચારની આલોચના કરવાની છે, પ્રાયશ્ચિત કરવાનું છે, એ સૌથી પહેલું કામ એ કરવાનું. સ્નાન કર્યું એટલે નવું પાપ ચાલુ થઈ ગયું, તો નવા પાપની આલોચના ક્યાં કરશો? એ તો સાંજે પછી આવશે. એ નવું કોઈ પણ જીવનનું કાર્ય પ્રારંભ થાય એની પહેલાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. સાંજનો પણ મૂળ સમય તો એ જ અર્ધ નિબુટે સૂર્ય અર્ધ ડૂબે ત્યારે વંદિત્વ આવવું જોઈએ. એટલે સૂર્યાસ્ત પહેલાં પ્રતિક્રમણ શરૂ થઈ જાય અને સૂર્યાસ્ત વખતે વંદિત્વ આવે. આ પ્રતિક્રમણનો સાચો સમય આ છે. આપણે બધું આપણી અનુકૂળતા પ્રમાણે કરતા આવ્યા એ બધું ખોટું છે. વિધિ સાચવવી જોઈએ, વિધિ સાચવવાનો આગ્રહ પણ જોઈએ. ઘણીવાર અનુકૂળતા હોય તો પણ જીવો એ ટાઈમે પ્રતિક્રમણ નથી કરતા, એ બરાબર નથી. કોઈ કારણસર અપવાદ માર્ગે તમે વહેલું મોડું કરો એ સમજી શકાય તેવું છે, પરંતુ જે વિધિ, જે કાળ, જે સમય જેને માટે જે બતાવ્યો છે એ પ્રમાણે કરવું જોઈએ. હા, સંવત્સરી પ્રતિક્રમણમાં કારણ અલગ છે. એટલે અજવાળાની અંદર થાય તો થોડું શાંતિથી થાય. લોકો જે બધા અવાજ કરતા હોય છે, આ બધું છે એના કારણે છેલ્લા સમયમાં નક્કી કરવામાં આવ્યું છે. એનું કોઈ વિધિ નથી કે સૂર્યાસ્ત પહેલાં પૂરું કરવું જ જોઈએ, એવી કોઈ વિધિ નથી.
પણ વર્તમાન સમય દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અનુસારે એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન કરનાર અત્યારે હાજર નથી એટલે નિશ્ચય નહીંની વાતો છે, એટલે એમની હાજરીમાં આપણે વાત કરીશું જે ભાગશાળી છે. ઘણા શ્રાવક શ્રાવિકાઓ ખૂબ સરસ ધર્મો આરાધના કરતા હોય એ પણ નાના માણસો ગરીબો જોડે 5-5 રૂપિયા માટે કચ કરે અને પછી એ લોકો કહે આ જૈનો ચીકણા ગંગત છે, તેમને જોઈને બીજાને એમ થાય આના કરતાં અમે સારા. જરૂરતવાળાને મદદ ન કરે, શક્તિ હોય તો પણ શાકવાળાને ઓછા પૈસા આપે વગેરે, જેમાં કંઈ બહુ કમાઈ નથી લેતો, માત્ર એને ઘર ચાલતું હોય છે. જે ભાગશાળીએ લખ્યું છે એ ભાગશાળી નાના માણસો પ્રત્યે ખૂબ ઉદાર હશે એવું હું સમજું છું. હા, અને ન હોય તો આ લખવાનો એને અધિકાર નથી. જે કંઈ ભાવ કે એ ભાવ આપી દેતો હશે, એમાં ઉમેરીને આપતો હશે એવું હું સમજું છું, જે લખનાર હશે તે. આપણે આપણું જોવાનું છે, કોઈનું જોવાનું નથી. કોણ શું કરે છે મહત્ત્વનું નથી, આપણે શું કરવું છે મહત્ત્વનું છે. આપણે શું કરવું, આપણે એવો નિયમ થવો જોઈએ કે 100 રૂપિયા સુધીની કોઈ પણ વસ્તુ હોય તો ભાવતાલ નહીં કરવાનો. બહેનો સિવાય, બહેનોની વાત તમને છૂટ છે ભાવતાલ કરવાની. પુરુષમાં 100 રૂપિયાનો વ્યવહાર એટલે બહુ ઓછો આવે. ભાગશાળી ચાલુ બહુ ડગલે ને પગલે આવે જ. પેલા રિક્ષાવાળા જોડે કચકચ માથાકૂટ કરો તમે. શત્રુંજય જાઓ તો પેલા ફૂલવાળા જોડે માથાકૂટ કરો, ડોળીવાળા જોડે કરો, પેલા ઉપાડવાવાળા જોડે કરો. હા, જે પણ હોય એક આદત પડી ગઈ છે ભાવ કરવાની. ત્યાં પેલા શોરૂમમાં જાઓ ત્યાં તો ફિક્સ હોય છે. અશોકભાઈ જઈને આવ્યા, અશોકભાઈ જઈને આવ્યા ને ત્યાં ભાવતાલ થાય. તમે જઈને આવ્યા ત્યાં જે પૈસા કે પૈસા આપી દેવાના. હા, બોર્ડ લગાડેલું હોય, બરાબર છે. હા, તો નાના માણસો જોડે છે ને ભાવતાલ નહીં કરવાના, અને એના લાભ ઘણા બધા છે. ઘણા અનુભવો એવા થયા છે. રિક્ષાવાળાની જોડે 25 કે 30 રૂપિયા થયા હોય ને તમે 50 રૂપિયા આપી દો, પેલો તમને 20 પાછા આપે, તમે ના પાડો કે તું રાખી લે. હા, પેલાને એટલું બધું સારું લાગે છે કે પછી આ તિલક જેનું જુએ ને તિલક એ બધાને પહેલાં બેસાડી દો. ત્યાં તિલકવાળા માણસો બહુ સારા હોય છે. હા, એના મનમાં છાપ પડે છે. અને એટલી સારી શાસન પ્રભાવના, તમે કરોડો રૂપિયા ખર્ચોને જે શાસન પ્રભાવના ન થાય ને એ 10, 20, 25, 50 રૂપિયામાં શાસન પ્રભાવના થાય છે. યાદ આવે છે સુરતના સુભાષભાઈ વ્યક્તિને તમે જુઓ ને તમને એમ લાગે કે આ કોણ છે. ત્યાં બહુ મોટો વકીલ એટલે જ્યાં ઓફિસમાં જઈને ઊભો રહે એટલે ભલભલા અધિકારી ઊભા છે, પણ એકદમ સિમ્પલ માણસ. હમણાં શત્રુંજય ગયેલા, અને જ્યારે શત્રુંજય જાય એનો નિયમ છે જાત્રા કરવા ચડે એટલે જેટલા ઉપડામણીયા હોય ને બધા તમારા થેલાને બધું ઉપાડવા આવે ને, હા, 50 રૂપિયા 100 રૂપિયા લેતા હોય, આવા જેટલા તલેટીમાં હોય એ બધાને સાથે લઈ જવા. કંઈ એની પાસે ઉપડાવવાનું નહીં. સ્તવાનો શત્રુંજીના ગાતા બધાને ગૌડાવવાનું, શત્રુંજીની જે બોલાવવાની, અને જઈને એને 100, 200 જે એને 300 રૂપિયા એ બધાને આપવાના.
આ વખતે ગયા ને એને વિચાર આવ્યો કે હું ઉપર સુધી લઈ જાઉં તો એ બીજો આટો ના કરી શકે, એનો સમય ઘણો જાય. એ કીર્તિસ્તંભ સુધી લઈ ગયા, ત્યાં જ બધાને પૈસા આપી દીધા. લગભગ 101 જણા હોય, 50 થી 100ની વચ્ચેની સંખ્યા હોય. આ બધાને ત્યાં પૈસા આપી દીધા કે જાઓ તમે પાછા, અને તમારે જે મજૂરી મળે તમને પાછું તમે કરો. અહીંયા ઘરેથી નીકળે એટલે બધાને આપતા આપતા જ નીકળે. કોને આપે? પેલા ભિક્ષુકને નહીં. જે મજૂરી કરતા હોય ને, શાકભાજીની લારીવાળો હોય, ફરવાની લારીવાળો હોય, પેલો મોચી હોય, આ જે હોય આની પાસેથી શાકભાજી લઈ લે. વધ્યું ઘટ્યું જે શાકભાજી હોય બધું ખરીદી લે, પછી એ ગરીબોમાં શાકભાજી વેચી દે. પૈસા જાજા નથી લાગતા, પણ આ હૃદયની ઉદારતા છે. અને નાના માણસોને જ્યારે તમે આવું કાર્ય કરો છો ત્યારે એને માટે બહુ મોટી વાત છે. તમારા માટે નાનકડી 100, 200, 500 રૂપિયા કંઈ મોટી વાત નથી. એમને મારા બહેનો કિટી પાર્ટીમાં કેટલા રૂપિયા હોય ને? કિટી પાર્ટીમાં કેટલા ખર્ચ થાય? નહીં, મફત જ કરો કિટી પાર્ટી. વાણિયાની બહુ છે ને એટલે મફત કરે કિટી પાર્ટી. કોઈની થતી નથી મફત. એમને બહાર નીકળે પેલું ખરીદી માટે. હવે તો પર્સ પેલા પણ મોટા થઈ ગયા, પેલા તો નાના નાના હતા, હવે મોટા થઈ ગયા. આમ ઝુલાવતા ઝુલાવતા નીકળે. એટલે આવો એક નિયમ લેવા જેવો કે 50 રૂપિયા 100 રૂપિયા સુધીનું જે કંઈ હોય તો એમાં કોઈ ભાવતાલ કરવા નહીં, રકઝક કરવી નહીં, પ્રેમથી 5 રૂપિયા વધારે આપવા, ઓછાની વાત નહીં કરવી. લોટના કાળ માટેની વાત છે કે કેટલાક ગુરુ ભગવંતો લોટના કાળ વગેરે માટે નવી નવી વાત કરે છે. ઘણી બધી અત્યારે નવી વાતો આવે છે, પણ આપણે એક સમજી રાખવું, જે પરંપરાથી આપણે ત્યાં ચાલ્યું આવે છે એને વળગી રહેવું. એની પાછળના ઘણા બધા કારણો અને ઘણા બધા રહસ્ય હોય છે. બધું જ શાસ્ત્રમાં નથી હોતું, કેટલુંક અનુભવના આધારે નક્કી થયેલું હોય છે, ને અનુભવના આધારે નક્કી કરીને આ બધું કરવામાં આવે છે. અત્યારની પણ આપણી જે કંઈ પરંપરાઓ છે એમાં ઘણું બધું શાસ્ત્રમાં નથી, છતાં આપણે કરીએ છીએ. એનું કારણ આ છે તો નવી જે કંઈ પ્રવૃત્તિ થાય તે વખતે આપણી જે તમારી કુટુંબની કે તમે જે ગુરુને માનતા હોય એ ગુરુની જે પરંપરાઓ એ પ્રમાણે તમારે ચાલવું. આટલું એક રાખ. દરેકના એક ગુરુ હોવા જોઈએ ને એ ગુરુની જે પરંપરા છે ને એ વળગી રહે તો એને કોઈ મિથ્યાત્વ લાગતું નથી, કોઈ મોક્ષ અટકતો નથી. એના દ્વારા કોઈનો મોક્ષ અટકતો નથી ને પેલા દ્વારા કોઈનો મોક્ષ વહેલો થતો નથી. આપણે આપણા ગુરુની પરંપરાને બરાબર વળગીને ચાલવું ને જે પ્રમાણે ચાલ્યું આવે જે પ્રમાણે કરવું, એમાં કંઈ નુકસાન નથી. શાસ્ત્રની એક પંક્તિ છે, કપ્પા કપ્પાની સંખ્યા દિનતીયમ પડિયાઈ છે નમે કપ્પૈતારી સમ. મારા સાધુ સાધ્વી માટે ખાસ લખ્યું છે કે આ કલ્પ્ય છે કે અકલ્પ્ય છે, આ ખપે કે ન ખપે, આવી શંકા થાય તો છોડી દેવું. છોડી દેવામાં લાભ છે. એમ આપણને શંકા થાય કે ભાઈ આમ કરવું, લોટનો કાળ છે કે નથી, આ શંકા થાય તો એમાં છે, એમાં કરવામાં આપણને લાભ છે. એ કદાચ નહીં લોટનો કાળ હોય અને આપણે 15 દિવસ ઉપર ગયા તો કેટલી મોટી હિંસા થઈ જશે, કેટલું મોટું નુકસાન થશે. લોટનો કાળ રાખવામાં આપણને કોઈ નુકસાન નથી. તો શા માટે? જેમાં લાભ અને નુકસાન જોઈ અને વિચાર કરવાનો અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની. એને સબ ગરમ કરીને પછી શેકી દે આગલા દિવસે તો ચાલે કે ના ચાલે? શું લોટ ગરમ કરે અને ગરમ કરીને શેકાઈ જાય એટલે પાછી બીજા 15 દિવસ ગરમ કરે એટલે પછી બીજા દિવસે વપરાય જ નહીં. બરાબર.
જે ચૂલા ઉપર ચડ્યું એટલે પછી બીજા દિવસે ના વપરાય. કડક થશે નહીં, એ છે. કડક થાય બીજા દિવસે કલ્પે, કડક ન થાય બીજા દિવસે ના કલ્પે. આ બધા છટકબારી નહીં કાઢવાની કોઈ પણ પ્રકારની. આજે ડ્રાયફ્રૂટ છે, ડ્રાયફ્રૂટ બંધ થયું ફાગણ સુદ, હા 13 છેલ્લું વપરાય, પછી બંધ થયું તો ઘણા કે એને આપણે પેલું શું કહે બધા અમને તળી કાઢે કે સાંકળી કાઢે, અથવા તો પહેલા કાજુ કતરી બનાવી દીધી તો પહેલા બનાવી દીધી છે તો પછી ખપે કે બધા ભાઈ ત્યાગ કરવા માટે છે, આ ભોગવવા માટે નથી. ત્યાગ છે એમાં આવી બધી વાત ન હોય. વહેલું ત્યાગ કરો. તમારાથી થઈ શકે એવું હોય તો 2-4 દિવસ, અઠવાડિયું, 15 દિવસ વહેલો ત્યાગ કરો. પણ આવી બધી બારીઓ કાઢો એનો અર્થ એ થયો તમને રસનાની કેટલી લોલુપતા છે, એના વિના ચાલતું નથી. જાણે તમને પહેલાં જેટલું ખાવું એટલું ખાઈ લો ને, તમે ડબ્બા ભરીને કાજુ કતરી ખાઈ લો, પછી શું કામ છે તમારે? પહેલાં કોણ ના પાડે છે? શા માટે? હે વધ્યું છે. તો વધી હોય તો વેચાતી નથી. હા, આમ દિવાળીમાં બધે વેચો છો, દિવાળીમાં ના વેચાય તોય વેચો છો. વધી હોય તો આડોશી પાડોશીમાં વેચી દો. નાના બાળકો જે હોય તમારી આજુબાજુમાં એને વેચી દો. બાળકો ખુશ થશે, આશીર્વાદ આપશે તમને, તમારું આરોગ્ય સચવાશે, તમને ધન ધાન્યની વૃદ્ધિ થશે બાળકોના આશીર્વાદથી. એ પ્રશ્ન પૂછે છે કે ખાખરાનો કાળ પૂરો થવા આવ્યો, હા, એને ભૂકો કરી દઈએ, વઘારી દઈએ, 15 દિવસ ચાલે કે ના? આ જ વાત બધી જ જગ્યાએ છે. આ કશું ના ચાલે, આ કોઈ કશું જ ના ચાલે. આ થાય છે, આ થાય છે. હા થાય છે પણ એ કશું કરાય નહીં. જે છે નિયમ માંડ તો થોડા નિયમ પાળીએ છીએ, વધારે તો પાળતા નથી. તો એટલા નિયમને આપણે વળગીને ચાલીએ. એક તો બહારના ખાખરા લાવો છો, ઘરના તો હોતા નથી. 15 દિવસ પછી આવ્યો હોય હા, પછી આવ્યા તો ખબર નથી. બરાબર છે. જેને ત્યાંથી આવ્યા મહાવિદ્યમાં એ કેટલા દિવસે એના ઘરેથી લાવ્યા ખબર નથી. મહાવિદ્યમાં પૂછે છે કે આ વપરાશે. એ મહાવિદ્યમાં સિક્કો લાગ્યો કે આજની તારીખનો સિક્કો લાગ્યો એટલે આજથી 15 દિવસનું થયું. હા બસ. એટલે આ તો પણ પેલો લોટ ક્યારે લાવ્યા, બનાવ્યા ક્યારે, મહાવિદ્યમાં ક્યારે પહોંચ્યા એ ખબર નથી. અને પછી હવે એનો કે ખાખરાનો ભૂકો બનાવો, આ બધું સાદીઓ શીખવાડતા. હા, તમારી પાસે શીખતા હશે બધા. આપણને એમ કે સાહેબ કે સાહેબ અમારા ઘરે જે દિવસ આવ્યો ને ત્યારથી 15 દિવસ ગણવાના. સાચી એવું વાત કે છે. છે સાહેબ. તો મીઠાઈમાં એવું જ થાય. મહિનાનો કાળો એટલે કંદોઈને ત્યાં મહિનો થઈ ગયો, પછી તમારે ઘર લાવ્યા એટલે બીજો મહિનો. વાણિયાગીરી ધર્મમાં વાણિયાગીરી નહીં કરવાની. ધર્મમાં ચુસ્ત શ્રાવક. જેટલું પાળીએ છે ચુસ્તપણે પાળવું. એમાં બાંધછોડ નહીં, વધારે તો પાળતા નથી. જેટલું પાળીએ એટલું બરાબર પાળીએ એ જરૂરી છે. નીતિ ને અનીતિ માટે છે કે નીતિથી કમાવવું એવું કહેવાય છે. તો નીતિ શું ને અનીતિ શું? નીતિની કમાણી કોને કહેવાય, અનીતિની કમાણી કોને કહેવાય? અનીતિથી નહીં કમાવા માટે શું તકેદારી રાખવી? શાસ્ત્રમાં આ બધાની વાતો કરી છે. ધર્મ બિંદુમાં જ આગળ આવે છે, શરૂઆતમાં જ વાત છે. નીતિની કમાણી ખોટું બોલીને, ખોટું કરીને, ખોટા તોલમાપ કરીને, ઓછું હોય ને વધારે કહેવું, વધારે હોય ને ઓછું કહેવું, આ બધું અનીતિ છે. માલ બીજો હોય ને બીજો સિક્કો લગાડો, આજે આવું બધું વધારે થાય. જેમ ડાયમંડમાં સીબીડી હોય ને સાચું કહીને વેચવું. હે, પેલા અમુક કેરેટ હોય તો એમાં અમુક સેન્ટ વધારીને કહેવું. સેન્ટ કહેવાય ને નાનું એટલે કેરેટમાંથી પછી નાનું. હા,
કેરેટ વધારે તો પકડાઈ જાય, એ તો બહુ વધી જાય, પણ સેન્ટ વધારે એટલે ખબર ના પડે. ભાઈ 5.2 છે તો 5.4 આપણે કીધું. હા, તો 2 સેન્ટ વધારે તમે કીધા તો એ 2 સેન્ટના જે કંઈ પૈસા આવ્યા એ બધું અનીતિના આવ્યા. અનીતિના પૈસા આવ્યા એટલે નીતિના પૈસાને પણ ડસ્ટબિને લઈ જાય. અનીતિનો 1 રૂપિયો તમારી નીતિના કરોડ રૂપિયાને લઈ જાય. એટલે નીતિથી કમાવતો શાંતિ, નીતિથી કમાવતો સુખ, નીતિથી કમાવતો આરોગ્ય. નીતિના પૈસાથી જે લાભ થાય છે એ લાભ એટલો બધો મોટો છે, જ્ઞાનીઓ કહે છે એનું નામ જ ધર્મ છે. વેપારમાં નીતિ રાખવી એનું નામ ધર્મ છે. તમે વેપાર કરો છતાં તમને અશુભ કર્મ ન બંધાય, શુભ કર્મ બંધાય. જો નીતિ રાખો તો, અને અનીતિ રાખો તો અશુભ કર્મ એટલે પાપ કર્મ બંધાય. તમે લોભ ઉપર કાબુ રાખ્યો, નીતિ રાખી એટલે લોભ ઉપર કાબુ રાખ્યો. જે અઘરામાં આગળ છે એ કામ તમે ત્યાં કર્યું, તે બહુ મોટી વાત છે અને એ જ કરવાનું છે. આ બધા જે પ્રશ્નો ને પેલા પેપર લખે છે ને એમાંના છે. આ પેપરનું અમારું કામ નથી, એના પેપરના જવાબ અમારે નથી આવવાના હોતા. ને પેપરોના પ્રશ્નો તો એવા બધા ચિત્ર વિચિત્ર હોય છે ને, એટલે કેટલાય વખતે છોડી દીધું છે આ પેપરો આપવાના ને પેપરો લખાવાના ને. લોકોને એમાં જ રસ રહે છે, પછી એમાં રહેલું તત્વ છે ને એ તત્વ તો ભૂલી જાય છે. આટલા જવાબ સાચા ને આટલા જવાબ ખોટા, ને આ ઇનામ લાગ્યું ને આ ઇનામ ન લાગ્યું ને આટલાને લાગ્યું ને આટલાને ન લાગ્યું. આ કે વેપાર થોડો કરવાનો છે. અત્યારે પોતાના પુસ્તકો ખપાવવા માટે આવું પાછું ચાલે છે. પોતાના પુસ્તકો ખપાવવા છે એટલે એમાં પેપર મૂકે ને પેપરમાં મોટા મોટા ઇનામો જાહેર કરે. એટલે મોટા ઇનામોના કારણે એ પેપર લખે. પેપર લખવા માટે પુસ્તક વાંચે. તમે જે આશયથી વાંચો છો ને એટલું જ તમને એમાં સમજાય. ગમે તેટલું સારામાં સારું પુસ્તક હોય ને એ તમને અસર ન કરે. આત્માના હિત માટે તમે વાંચો છો. હવે અમે છીએ, આ નોટ હાથમાં લીધી, અમે આખું નોટ અમે વાંચી લીધી, પણ અમારો આશય હોય કે વ્યાખ્યાનમાં આમાં શું ઉપયોગમાં આવે, વ્યાખ્યાનમાં શું કહેવા લાયક છે, તો અમને એમાંથી એ જ વસ્તુ મળે. આત્માને ક્યાંય અસર ન કરે. વ્યાખ્યાન સાંભળે છે બધા, હવે વ્યાખ્યાન આપવા માટે સાંભળતા હોય કે મારે વ્યાખ્યાન આપવાનું છે, તો વ્યાખ્યાન આપવામાં મને શું ઉપયોગી થશે એ દ્રષ્ટિએ સાંભળે તો એને આખા વ્યાખ્યાનમાંથી એટલું જ મળે જે એના વ્યાખ્યાનમાં ઉપયોગી હોય. ગમે તેટલું સારામાં સારું હોય, બીજા ઘણા બધાને અસર થઈ જાય, એને કંઈ અસર જ ન થાય. એટલે પેપરના જવાબો અમારી પાસે લખવામાં આવવાનું નહીં. જેને પણ લખ્યું હોય તે સાધ્વીજી ભગવાન છે, બધા હોશિયાર છે એ બાબતમાં, લખાવી દેશે. એટલું મૂકીએ તો સમૂર્છિત પંચેન્દ્રિય મનુષ્ય જીવ ઉત્પન્ન થાય છે. તો તે જીવની સમજ આપો એ કેવા હોય. જે પણ એઠવાડ પડે, એઠું મૂકીએ થાળીમાં, એઠું 48 મિનિટ એઠી થાળી પડી રહી. એઠું અન્ન 48 મિનિટ પડ્યું રહે. એઠવાડ, આ જમણવારની પાછળ એઠવાડ સવારથી સાંજ સુધી પડ્યો રહે. આ બધામાં 48 મિનિટ પછી સમૂર્છી મનુષ્ય ઉત્પન્ન થાય. આપણે ગર્ભ જ મનુષ્ય છીએ, એ સમૂર્છ્ય મનુષ્ય આવા પ્રકારના જે હોય એમાં જ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય એનું અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય, વધીને 48 મિનિટની અંદર હોય. મનુષ્ય જેવા જ, પણ સંગની મનુષ્ય નથી, સમૂર્છિત છે.
અને એનું આયુષ્ય પૂરું થઈ જાય, ચવી જાય, પાછું બીજે ઉત્પન્ન થાય. આવા અસંખ્ય સમૂર્છિત જીવો આ એઠવાડમાં ઉત્પન્ન થઈ જાય, અસંખ્ય. અને એટલે ભગવાને આ થાળી ધોઈને પીવાની, એ ધોયા પછી લૂછી કાઢવાની, સ્વચ્છ કરી દેવાની, કશું એઠું મૂકવાનું નહીં, એઠું રાખવાનું નહીં. આ બધું કહેવા પાછળ આ જીવો પ્રત્યેની દયા જે પ્રભુના હૃદયમાં વિલસતી હતી એના કારણે આપણને કીધું કે વગર કારણે આ જીવો બિચારા કેટલી ભયંકર હિંસા એની થાય. શા માટે? આજના આધુનિક લોકો એને તો કે હેઠું ન મૂકે ને તો એમ કે આ ખાઉદરો છે. હેઠું મૂકવું જ જોઈએ એમ. ડીશમાં હેઠું ન મૂકે તો ખરાબ લાગે ને, ગંદો છે, કેવો ગબરો છે. હેઠું મૂકે એજ્યુકેશન, એ સમજુ. હા, એ સમજુ. ઊંધું ચાલે છે, શીર્ષાસન. ચલો બીજી દ્રષ્ટિએ પણ કહીએ તો અન્નનો બગાડ છે ને એ બહુ મોટો બગાડ છે. હજારો લાખો ને કરોડો લોકો ભૂખે મરતા હોય અને તમે અન્નનો બગાડ કરો, કેમ કેમ ચાલે? બિલકુલ ના ચાલે. ને એમાં પણ ધાર્મિક પ્રસંગોમાં સ્વામી વાત્સલ્ય હોય, બેસના હોય, એકાષ્ટના હોય, પારણા હોય, અત્તરવાયણા હોય, અને એમાં હેઠું મુકતા હોય છે. આપણને બહુ દુઃખ થાય કે ધર્મના પ્રસંગે તો બરાબર સચવાવું જ જોઈએ. એક પણ દાણો રહેવો ન જોઈએ. બધી જ થાળી, વાડકા, ગ્લાસ બધું ધોઈને એકદમ 3 પાણીથી ધોઈને પી જવાનું. નેપકિનથી બરાબર લૂછી કાઢવાનું. એકદમ નવા નક્કોર જેવી એ થાળી થઈ જાય. એને ધોવા માટે માણસો રાખવા ન પડે, પાણી વાપરવું ન પડે. એઠવાડ પડે નહીં. એઠવાડના કારણે આ ગદ્દો ગટરમાં જાય. કેટલો કાળ ને ગટરો બધી ભરાઈ જાય. એ ગટરો ઉભરાઈ જાય. પછી અહીંથી રસ્તા ઉપરથી એ પસાર થાય. એમાં પગ મૂકીને આપણે બધાએ જવાનું ને આવવાનું, અને બૂમો પાડવાની કે ટ્રસ્ટીઓ ધ્યાન નથી રાખતા. ટ્રસ્ટીઓ ધ્યાન નથી રાખતા કે આપણે ધ્યાન નથી રાખતા. કેટલું આમ જૈનોના જમણવાર કેવા હોવા જોઈએ ખરેખર. તમે બીજે જુઓ, જેને ગમાર કહો છો ને એ લોકોને પણ જુઓ, કેટલું શાંતિથી ની શિસ્તથી ને એ લોકો આવે, જમે, બધું બરાબર ક્લિયર થઈ જાય. ને આપણને ભગવાને આટલું બધું ઊંચું સ્થાન આપ્યું, પછી પણ આપણે જો આવું કરીએ તો ખરેખર કહું છું, પ્રભુની આટલી નાનકડી આજ્ઞા પણ ન માનીએ ને તો પ્રભુની પૂજા કરવાના આપણે અધિકારી નથી. થાળી વાટકા હમણાંથી ઘરે લઈને આવવાનું. હા, ઘરે લઈને આવે તો ઉત્તમ છે. પહેલાં સ્થગર જૈન સંઘમાં સાહેબ 2 વર્ષ પહેલાં સંઘ જમણમાં થાળી વાટકા ઘરેથી લઈને આવવાનું અને ઘરે લઈ જવાનું સાહેબ. પહેલાં આ જ હતું. હા, ચાલુ કરાવ્યું. બરાબર છે. હા, પાણી પણ ઘરેથી લાવવા. બહુ સાચી વાત છે. પહેલાંના સમયમાં ગામોમાં રહેતા હતા ત્યારે આ જ હતું. ઘરેથી થાળી, વાટકા, પાણી બધું ઘરેથી લઈને જવાનું હતું. બેસાડીને જમાડતા હતા. અને સ્વામી વાત્સલ્ય કોરડ થતા. કોરડ સમજો? દાળ ભાત ન હોય, શાક ન હોય, લીલા શાકભાજી ન હોય, એક કોરી મીઠાઈ હોય, કોરું ફરસાણ હોય, બાકી પૂરી હોય અને કઠોળ હોય. દાળ ભાત પણ નહોતા રાખતા, કોરડ રાખતા. ને કોરડ કહેતા એને એઠવાડ પડે જ નહીં. અને પાછળનું બધું જે કંઈ કરવું પડે છે એ કશું ના કરવું. આ ધીરે 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 આટલું બદલાયું. તો હવે એટલું તો આપણે રાખીએ કે થાળી વાડકા ઘરેથી લઈ જવા. જે ભલે બધાની માટે હોય તો સારું છે, નહીં તો આપણે તો આપણા માટે એ કરવું. ને આમ પણ બીજાની થાળીમાં ખવાય, ગમે તે થાળીમાં ખવાય. આમ
આપણે કોણ કેટલા ઊંચા. એ થાળીમાં ગમે તે માણસ જમ્યો હોય, ગમે તે રીતે જમ્યો હોય, એવી થાળીમાં આપણે કેમ જમાય? આપણી પોતાની જ થાળી સ્વતંત્ર હોવી જોઈએ. જ્યાં જઈએ ત્યાં થેલીમાં એ થાળી, વાડકો, ગ્લાસ બધું એ જ લઈ જઈએ. એમાં જ જમી કોરું કરીને પાછું. અને ઇતર ઘરવાળા પાછા મારશે. ત્યાં વાડકી ભૂલીને આવશો તો મારશે તમને. ભલે ઘરમાં ચાંદીના સેટના સેટ હોય, પણ સ્ટીલની વાડકી ભૂલીને આવ્યા તો આવી બને ન શકે. સાચી વાત છે સાહેબ. એટલે સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્તમ. બહુ મોટા દોષ આમાં બતાવ્યા છે. મંદીની વાત લખે છે કે મંદીમાં શું કરવાનું. હે કે નાના માણસોને મંદીમાં તકલીફ પડે છે, મોટા માણસોને નથી પડતી. આમાં તો બધાને તકલીફ પડે, નાના મોટા, મોટાને મોટી તકલીફ ને નાનાને નાની તકલીફ. નાનાને થોડું ખાવા પીવામાં તકલીફ પડે, પણ મોટાને જે મોટી તકલીફ હોય છે એ કોઈને કહી શકાય એવું હોતું નથી. નાનાને તો અનાજ કદાચ લઈ આવે કોઈની પાસેથી, એ શક્ય છે, પણ મોટાને 25-50 કરોડ 100 કરોડ ની અસર પડતી હોય તો કોને કહેવા જાય? ઘરના ખૂણામાં બેસીને એને રડવું પડે. એટલે નાના મોટા બધાને તકલીફ છે, પણ મેં કીધું તું તકલીફ બધું પુણ્યની ખામીના કારણે છે. કોઈ સમાજ નથી, દેશ નથી, કોઈ પરિસ્થિતિ કારણ નથી. તમારું પુણ્ય પરવાયું માટે જ મંદિર છે. કેમ પરવાર્યું એ તમારે તપાસ કરવાની. મેં કીધું તો તમારી ભાવની કચાશ. દ્રવ્યથી ધર્મ ઊભો રહ્યો, ભાવથી ખલાસ થઈ ગયો. અંદરના ભાવ બધા બગડી ગયા. કેરી બગડી જાય એમ અંદરના ભાવો બગડી ગયા. એના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. પરમાત્મા પ્રત્યે જે ભક્તિ હોવી જોઈએ, સાધુ સાધ્વી પ્રત્યે જે ભક્તિ ભાવ હોવો જોઈએ, આજે એ બધો મરી પડવાનો. આ મૂળભૂત કારણ આ જ. અને એના કારણે જ વ્યાપકપણે મંદિર. આપણે સમૂહ પુણ્ય, સમૂહ પાપ, સમૂહ પાપ કરીએ છીએ, પણ મૂળ વાત આ જ. તરત નજર પોતાની જાત પ્રત્યે જવી જોઈએ કે જે કંઈ થાય છે મારા કારણે થાય છે. મારા કર્મનો ઉદય, મારા પાપનો ઉદય માટે જ આ પરિસ્થિતિ મને અસર કરે છે. મેં કાલે કે પરમ દિવસે જ કીધું કે ફલાણા ભાઈને પેલું 1500 કે 2000 કેરેટ કાલે એને લેવાના હતા અને આપનારાની લાઈન હતી. તો આપનારાને ધંધો થયો, લેનારાને પણ પાછળ ધંધો છે તો જ હશે ને. ક્યાં છે મંદિર? એને પુણ્ય જાગતું છે. જેનું પુણ્ય જાગતું છે એને કોઈ અસર ન થાય. પુણ્ય પરવાર્યું એને જ અસર થાય. ઘણા છે શેર બજારમાં તો મને ખબર છે મંદીના રાજા હોય છે કે મંદીમાં કમાય. જેટલી મંદી વધે એમ એ વધારે કમાય. એમ તમારા હીરા બજારમાં પણ હશે તો ખરું, મને ખબર નથી, પણ એવું કંઈક હશે તો ખરું. મંદીના રાજા શેર બજારમાં ખરા ને? તમે મંદીના રાજા કે તેજીના? તમે મંદીના રાજા છો. જો છે ને, બેઠા છે આપણી સામે ઉદાહરણ છે. મોટા મોટા પ્રસંગોમાં કરોડોના ખર્ચા થાય છે. એનું શું? જે ખોટા ખર્ચા થાય છે એ ખર્ચા બંધ કરવા. જે મોટા મોટા મંડપો બાંધવામાં, મોટા ગેટ ઊભા કરવામાં, શોબાજી કરવામાં, મોટા મોટા બેન્ડો લાવવાના, મોટા ગવૈયા લાવવાના,
આ બધા જે ખોટા ખર્ચા થાય છે એ ખર્ચા બંધ થવા જોઈએ. આરાધના યોગ્ય છે, આરાધના થવી જોઈએ, બધા પ્રકારની થવી જોઈએ. પછી ચોમાસું હોય, નવાણું હોય, ઉપદાન હોય, છરી પડતો સંગ હોય, જે છે પ્રભુની આજ્ઞા છે. મહોત્સવો, 28 મહોત્સવો હોય, આ બધું થવું જોઈએ, પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે થવું જોઈએ. આજે જે ખોટા ખર્ચા છે, લાઇટનું ડેકોરેશન એટલું મોટું કરે, આ બધું ખોટું ડેકોરેશન, શું જરૂર છે? સરસ મજાનો ઉપાશ્રય બનાવ્યો છે, એટલું સરસ છે કે આ એક પણ ડેકોરેશનની જરૂર અહીંયા નથી. ડેકોરેશનની જરૂર ક્યાં છે? જ્યાં તમારું નબળું છે એને ઢાંકવા માટે ડેકોરેશન કરવું છે, અથવા તો નબળાને સારું દેખાડવું છે તો ડેકોરેશનની જરૂર છે. તારો ચહેરો સારો છે તો આને લાલી લિપસ્ટિક કે પાવડર જરૂર છે? એમને એમ સારો દેખાય છે, જો આમ કેવો આમ મજાનો લાલ ગોટા જેવો છે. ભગવાન આપ્યું છે. હા, તો એના ઉપર પછી લગાડે આમ તો આપણે એવું જ કરીએ છીએ. શા માટે? જે ખરેખર કરવા જેવું છે કરો. કરવા જેવા કાર્યો ઘણા છે. તમારે એટલા જ રૂપિયા ખર્ચવા છે તો ખાલી શોબાજીમાં ને લોકોને સારું દેખાડવા માટે અને વાહવા મેળવવા માટે. વાહવા મેળવવાના ઘણા રસ્તા છે ને બીજા. પ્રેમથી કરો. એક નહીં 5 મીઠાઈ ખવડાવો તમે, કોણ ના પાડે છે? ચાંદીની સોનાની પ્રભાવ ના કરો. છેવટે ઘી ઢોળાશે તો ખીચડીમાં જ ઢોળાશે ને. તમે પ્રભાવના કરી તો આપણા જૈનોમાં જ વેચાવાના જ. પછી ભલે ને લાખ રૂપિયા ભાવ થઈ જાય સોનાનો, આપણે ક્યાં ફેર પડે છે? ફેર પડે? હા, ખોટા ખર્ચાઓ બંધ થવા જોઈએ. જે રીતે પ્રસંગોમાં અત્યારે થઈ રહ્યું છે ને એ ઉચિત નથી. આપણું પોતાનું હોય, આપણે એટલું કરી શકીએ, આપણું પોતાનું હોય ત્યારે આપણે આ બધા શોબાજીમાં ક્યાંય પડવાનું નહીં. આ મોટા મોટા ઢોલ લઈ આવે છે, નાસિક ઢોલ, ફલાણા ઢોલને, મોટા મોટા માઇકો ને અવાજનું પ્રદૂષણ, અને આમ આપણા કાન ફાટી જાય. અમારે કાનમાં રૂ નાખીને આ બધામાં જવું પડે છે. તો બચારા એ ત્યાં રહેનારા, ત્યાં આજુબાજુ વસનારા, ત્યાંથી પસાર થનારા, આ બધાને કેટલો ત્રાસ થાય. વિદ્યાર્થીઓ ભણતા હોય એને ત્રાસ થાય, બીમાર માણસોને ત્રાસ થાય, વૃદ્ધોને ત્રાસ થાય, ગર્ભવતી બહેનોને ત્રાસ થાય. એવો ધર્મ કોઈ દિવસ જોયો જ? કોઈને ત્રાસ પમાડીને ધર્મ થઈ જ ન શકે. અને અવાજમાં ધર્મ છે એ ક્યાંથી લાવ્યા કે અવાજ જેટલો વધારે થાય એટલો વરઘોડો સારો? કે 10 બેન્ડ હતા. અલા ભાઈ, 10 બેન્ડને શું કરવાય છે? અને 2 કિલોમીટરનો વરઘોડો હતો. હા, સાધ્વી ભગવાન તો ખુશ થઈ જાય. 2 કિલોમીટરનો વરઘોડો. શું હતું? તો કે બગી, 100 બગી હતી. તો બગીના દર્શન કરવા લોકો આવે છે કે ભગવાનના દર્શન કરવા આવે છે? ભગવાનના રથ પાસે કોઈ ન હોય. પાછા જેનો વરઘોડો છે, જેની રથયાત્રા કહેવાય, એ ભગવાન પાસે કોઈ ન હોય તો એ રથયાત્રાને શું કરવાનું? ભગવાન પાસે લોકો બધા ત્યાં જ જમા હોય. આમ રથ ખેંચવા માટે પડાપડી થતી હોય. એવું થવું જોઈએ. પક્ષી સૂત્ર સાધુ સાધુજી ભગવંત માટેનું છે, તો 14 ગૃહસ્થને શા માટે સાંભળવાનું શું મહત્વ? ગુરુ ભગવંતના જે કંઈ સૂત્ર છે એ સૂત્રમાં જે ભાવો છે અને એના જે શબ્દો છે, એ શબ્દો કાને પડે તો પણ આપણા કાન પવિત્ર થાય. એના દ્વારા આગમોના નામ સાંભળવા મળે.
ગુરુ ભગવંતના અધિચાર જે આલોવે એ સાંભળવા મળે, એમના પ્રત્યેક બહુમાન ભાવ, પ્રીતિ ભાવ કેળવાય. ઓહો, કેવું જીવન છે, કેવું મજાનું જીવન છે, કેવા સૂક્ષ્મ પાકોની આલોચના છે. આ ભાવ કરવા માટે ગૃહસ્થે સાંભળવાનું છે, અને એ ભાવથી સાંભળવાનું છે કે આપણે ક્યારે ભણી શકીએ એ ભાવ સાથે અત્યારે શ્રવણ કરવાનું છે. આપણે ભણનારા ક્યારે થશું? આજે સાંભળીએ તો ખરા, પણ મોટા ભાગના સમાધિમાં જતા રહે છે. પછી સૂત્ર ચાલુ થાય એટલે સમાધિ લાગી જાય. આમ બચારાને ઘરે આમ આળોટવું પડે, અહીંયા પક્ષી સૂત્રમાં સમાધિ લાગી જાય. ભાગ્યથી વધારે મળતું નથી તો પુરુષાર્થ ક્યારે અને કેટલો કરવાનો? મહત્વની વાત છે. સંસાર આખો ભાગ્ય પ્રમાણે ચાલે છે, પુણ્ય પ્રમાણે ચાલે છે. સંસારમાં દરેક ચીજ તમારા ભાગ્યમાં હોય એટલું જ મળે છે, અને જ્યારે મળવાનું હોય ત્યારે જ મળે છે. વહેલું પણ નથી મળતું, મોડું પણ નથી મળતું, ઓછું પણ નથી મળતું, વધારે પણ નથી મળતું. પુરુષાર્થ અલ્પ છે, ગૌણ છે, ભાગ્ય મુખ્ય છે. પુરુષાર્થ કેટલો? આ કોળીઓ આમ લેવા જેટલો પુરુષાર્થ. આ કોળીઓ લઈને મોઢામાં મૂક્યો, બસ એટલો પુરુષાર્થ કરો. ગાડી ચાલે, ગાડી શેનાથી ચાલે? પેટ્રોલથી ચાલે. પણ પુરુષાર્થ કેટલો કરવાનો? તમારે શીખવી તો પડે. તમે કહો કે પેટ્રોલથી ગાડી ચાલે છે એટલે તમે નિરાતે બેસી જાઓ, આ સ્ટીયરિંગ હાથમાં લઈને ઊંઘી જાઓ, તો એક્સિડન્ટ થાય ને. જોકું આવે તો એક્સિડન્ટ થાય. તો એક્સિડન્ટ થયો એ ભાગ્યથી નહીં, તમારા અવળા પુરુષાર્થ. અને ગાડી ચાલી તો પેટ્રોલથી ચાલી, એટલે પુણ્યથી ચાલી. એ તમારે ગાડી શીખવી પડે. કેટલા દિવસનું છે ટ્રેનિંગ કોર્સ? અઠવાડિયાનો? 15 દિવસ. એ 15 દિવસનો ટ્રેનિંગ કોર્સ જેમ કરવો પડે કે ડાબી બાજુ, જમણી બાજુ, પાછળ વાહન આવે, આમ આવે તો શું કરવાનું, આમ આવે તો શું કરવાનું, ધીમી કરવા શું કરવાનું, ફાસ્ટ કરવા શું કરવાનું, જે કંઈ. અને આમ આશ્ચર્ય રહે મને, રોનક, કે ગાડીમાં કેટલું બધું ધ્યાન તમારું એક સાથે રહે. હા, સ્ટીયરિંગ હાથમાં હોય, બ્રેક ઉપર એક પગ હોય, એક હાથ પેલું શું કહે ને, હા ગિયર, હા એના ઉપર હોય, નજર સામે હોય. હા, કોણ આવે છે, શું આવે છે, કેવી રીતે આવે છે, કોણ નજીક આવશે, કોણ દૂર આવશે. હા કે ને, એક પગથી એક્સિલેટર, ક્લચ અને બ્રેક ત્રણેય વસ્તુ સાચવવાની. 120 સ્પીડ એક પગથી બધું આપણને, એક પગથી બધું જ. 3 વસ્તુ આ એના પર. બધું એક સાથે. કેટલું બધું તમે કરી શકો છો. હા, તમારા ધ્યાનની કેટલી એકાગ્રતા તમે રાખી શકો છો, સ્થિરતા કેટલી રાખી શકો છો. હે, હા, મોબાઈલમાં વાત પણ કરી. ચાલુ ગાડીએ મોબાઈલમાં વાત કરતા. હા, એ મસ્ત વાત કરી. ચાલુ હે, તો અહીંયા કેમ ધ્યાન નથી દીધું? ત્યાં આટલું બધું એકાગ્રતા તમારામાં કેળવાય છે, તો અહીંયા કેમ એકાગ્રતા નથી રહેતી? ઊંચીનો ફરક છે. એટલે અંદર તો પડેલું જ છે, તમે રાખી શકો છો, કરી શકો છો. હા, જ્યાં કરવું હોય ત્યાં બધું જ કરી શકાય. અહીંયા કરવું નથી, રસ નથી. મોટી ઉંમરે પણ ગાડી શીખતા હોય છે લોકો. આવડે જયંતિલાલ? શીખી લેજો. 80 વર્ષે ગાડી ચલાવનારા જોયા છે. 80 વર્ષના બુઢા કાકી હોય ને, એ મજાથી ધીરે 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 ગાડી ચલાવતી. સમય થયો. પ્રશ્ન સારો છે કે દીક્ષા વખતે લોચ કરે અથવા દીક્ષા પર્યાય દરમિયાન લોચ કરીએ
એ તમામ કેસ આપણે કેન્સર પીડિત દર્દીને દાન આપી શકાય કે નહીં? ને વિચાર સારો છે, આવો વિચાર પણ આવ્યો એ સારું છે. તો સાધુનું કોઈ પણ દ્રવ્ય એ બીજાને ઉપયોગમાં નથી આપી શકાતું. તો સાધુના અંગનું જે ભાગ થયો એ તો કોઈને આપી ન શકાય. આજે કેટલીક પરંપરામાં ચાલ્યું છે પણ યોગ્ય નથી, ઉચિત નથી કે લોચ કરીને વાળ આપે છે. હા, દીક્ષા પેલા જે માતા પિતાને આપે છે એની સંભારણા માટે, એની કાયમ માટેની યાદગીરી છે એટલા માટે એ વખતે આપે છે. બાકી દીક્ષા પછી સાધુનું કોઈ પણ ચીજ, સાધુનું પાણી પણ બીજાને અપાતું નથી, સાધુનું ઔષધ પણ બીજાને અપાતું નથી. તો આવી અંગની કોઈ પણ ચીજ આપી ન શકાય. વિરતી ધરની ચીજ છે, અવિરતી ધરને આપી ન શકાય. અવિરતી ધરને આપીએ એટલે પછી એ જે પાપમાં ઉપયોગમાં આવે એ બધું જ પાપ એ વિરતી ધર સાધુને લાગે. એટલે બહુ આ બધું સૂક્ષ્મતાથી વિચાર કરવા જેવો છે. ધર્મલાભ ન આપ્યો હોય, ધર્મલાભ ન આપ્યો એવી કોઈ ચીજ હોય ખરી? એવી કોઈ ચીજ રખાય ખરી? પ્રચલિત પ્રથામાં ચાલુ થઈ છે. પ્રચલિત પ્રથામાં આવું નથી, ન ચાલે ચાલે, પણ ચાલે નહીં, એ ન ચાલે. બાપુ જે નેત્રદાન કરે કે અંગદાન કરે એ કરાવવું જોઈએ. એ પણ વિચારણીય છે. શ્રાવકો માટે પણ જાણીતી વ્યક્તિ હોય કે આ વસ્તુ આને જશે અને યોગ્ય લાગ્યો તો તમે એને આપો. તે વખતે તમને લાગે કે આનાથી આનો જાન બચશે, આનાથી આનું ભલું થશે. અજાણી વ્યક્તિને આપવાનું હોય બ્લડ ડોનેશન કરી તો એવું કશું આપી નથી. મુક્ત રાખે છે તો કહેતા નથી. હા, કહેતા નથી ભલે. આ કહેતા નથી. કોને જશે ખબર નથી તમને, અને શું કોને જશે ખબર નથી એટલે એનો શું ઉપયોગ થશે એ પણ આપણને ખબર નથી, કેવો ઉપયોગ થશે એ પણ ખબર નથી. એટલે એ બધું બહુ વિચારણીય છે. પર્યુષણની આલોચના સ્વાધ્યાયથી વાળીએ તો ક્યારથી ચાલુ કરવાનો? મહિના 2 મહિના પહેલાંથી કર્યો હોય તો ગણાય. પર્યુષણની આલોચના નથી, એ વાર્ષિક આલોચના છે. અને વાર્ષિક આલોચના આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે. આખા વર્ષમાં એક અઠ્ઠમ તો આખા વર્ષમાં કરવાનો છે. પર્યુષણમાં જ કરવો એવો જરૂરી નથી. વાર્ષિક આલોચના કહેવાય છે. હોળી અને પર્યુષણમાં તપ કરીએ તો આલોચનામાં ગણાય, પર્યુષણમાં તપ કરો એ આલોચનામાં ન ગણાય. હોળી તમે કરતા હો નવપતજીની તો તમારી ન ગણાય. 2 આરાધના સાથે ન ગણાય. હોળી ન કરતા હો અને હોળીમાં તમે તપ કરો તો આલોચનામાં ગણી શકાય. મારે ધર્મ શુભ અને શુદ્ધ બનાવવો હોય તો મારે શું કરવું? ઘરમાં સાસુ વહુ બંને છે, વહુની મદદ ઓછી હોય એટલે સવારે જીનવાણી સાંભળવા આવાય ન વાય, મોડું વહેલું થાય. જીનવાણી ગમતી હોય એટલે ન વાય, એટલે તેના પ્રત્યે દ્વેષ ભાવ પ્રગટે તો મારે શું કરવું? બહુ પ્રયત્ન કરું છું, દ્વેષ ન થાય પણ મનમાં ક્યાંક થઈ જાય છે. દ્વેષ પ્રગટાવવાનું કોઈ કારણ જ નથી. તમને જીનવાણી સાંભળવી છે અને ઘરમાં કામ કરવું પડે છે એટલે દ્વેષ થાય છે ને. ઘરનું કામ એ પણ તમારું કર્તવ્ય છે. તમારું કર્તવ્ય છોડીને તમે જીનવાણી સાંભળવા આવો તો તમને અને ઘરના પરિવારના ને બંનેને નુકસાન છે. તમારું કર્તવ્ય તમારે બજાવવાનું છે. વહુને પણ ધર્મમાં જોડવી હોય તો વહુનું અડધું કામ તમે કરી દો. વહુનું કામ વહુ કરશે, મારું પતાવીને હું તો જલ્દી દેરાસર દોડું, હું તો જલ્દી ઉપાસરે દોડું, હું તો 6 વાગ્યામાં દેરાસર પહોંચી જ જાઉં, અંગલુચા તો મારે જ કરવાના. અને ઘરવાળા બધા ટળ વળે. પેલામાં બોલે ને, બીજા બધા ટળ વળે રે, લાડુ લાડી જમે રે કંસાર, કે બીજા બધા ટળ વળે રે.
ટળ વળે એ ન ચાલે. તમારી ફરજ છે આખા ઘરને ધર્મમાં જોડવાની. તમે એકલા ધર્મ કરી લો ને બીજા બધા પછી તમારી નિંદા કરે, ધર્મની નિંદા કરે, આ ખોટું. સાસુ હોય, વહુ હોય, હા, સસરા હોય, પતિ હોય, પત્ની હોય, જે પણ હોય, તમે તમારા ઘરના કાર્યમાં તમારું કર્તવ્ય બજાવો. તમારું કર્તવ્ય છોડીને ધર્મ ક્રિયા ના કરો તો તમારો ધર્મ જ થઈ ગયો. આ ધર્મને ખરેખર સમજવાની જરૂર છે. સમજીને કરશો તો ધર્મ થશે, સમજ્યા વિના કરશો તો ધર્મની બદલે અધર્મ થઈ જશે. એટલે આ બધું સમજવાની જરૂર છે. ઘણી બધી સમજ અણસમજ છે અને કેટલીક વખત ઊંધી સમજ છે. એટલે આ ઊંધી સમજ ન ચાલે. અણસમજ હોય તો એને સમજ આપી શકાય, પણ ખોટી સમજ હોય ને એને સાચી સમજ આપી શકાતી નથી. એટલે આ બધું ખાલી અહીંયા આવવું ને સામાયિક કરવું ને પૂજા કરવી ને વ્યાખ્યાન સાંભળવું એટલે ધર્મ જ થઈ જાય એવું નથી. ધર્મ ખરેખર જુદી ચીજ છે. તમે ઉલટું વહુને એમ કહો કે હું ઘરે રહીશ, રસોઈ કરવાની છે ને હું કરી દઈશ, તું જા વ્યાખ્યાન સાંભળવા, તો તમને ધર્મ થયો. દીકરાને ઓફિસ જવાનું છે, એનું ટિફિન ભરી દેવાનું છે, હું ભરી દઈશ, તું જા વ્યાખ્યાન સાંભળવા, તારી જરૂર છે, તું સમજી શકીશ બરાબર. હા, મારું તો બધું કાશીને બનારસ બધું થઈ ગયું, હવે તારે જરૂરત છે એમ કરીને તમે ઘર સંભાળો ને તો તમારે ધર્મ થઈ ગયો, ડબલ ધર્મ થયો. તમે ભાવથી ધર્મ જીનવાણી ભાવથી સાંભળો છો ત્યાં બેઠા બેઠા, અને વહુને તમે ધર્મ કરાવ્યો, જીનવાણી સાંભળવા મોકલ્યા, એટલે તમને ડબલ લાભ થઈ ગયો. ના હું તો જાઉં છું એમ કરીને તમે થેલી લઈને ઉપડ્યા, હા, અને ઘરવાળા પછી બૂમો પાડ્યા જ કરે તો એ ધર્મ નથી. ચલો આજના પ્રશ્ન પૂરા થયા. એકાદ પ્રશ્ન બાકી છે, આગળ સમય રહેશે તો કરીશું. આવતીકાલે રવિવાર છે, કાલે સમયસર આપણે ચાણક્યનું જીવન ચરિત્ર પોણો કલાક અને પોણો કલાક ચાણક્ય નીતિ, એના ઉપર આપણું પ્રવચન કાલે 9:30 થી 11 સુધી રહેશે. બધા સમયસર આવી જજો. સ્વામી